કાજલે જે દિવસે એમ કીધું કે ભાઈ હું તારી જોડે લગ્ન કરવા રેડી છું, તું આને ગમે એમ કરીને કાઢ. નમસ્કાર દર્શક મિત્રો, આજના એક નવા વિડીયોની અંદર તમારું સ્વાગત કરીએ છીએ. દર્શક મિત્રો, અત્યારના સમયમાં સોશિયલ મીડિયાની અંદર અવનવા વિવાદો ચાલી રહ્યા હોય છે, ત્યારે એક કીર્તિ પટેલ દ્વારા નવો જ વિવાદ કરવામાં આવ્યો છે. વિશુ રાજપૂત છે તેનો એક સૌથી મોટો વિરોધ કરવામાં આવ્યો છે. જે વિશુ રાજપૂત છે તેની ઇન્સ્ટાગ્રામની અંદર ચેલેન્જ વિડીયો બનાવે છે અને અત્યારે તેમને 2 લગ્ન કર્યા છે અને પહેલી પત્નીને તેમને છૂટાછેડા લઈ લીધા છે અને બીજી પત્ની સાથે લગ્ન કરી લીધા છે. અને કીર્તિ પટેલે તેનો સૌથી મોટો વિરોધ કર્યો છે, કારણ કે એમ કહે છે કે તું પહેલી પત્નીને મારતો, તેવું ઘણું બધું કરતો અને તે અને તારા મામાને તે બધા તેમના ઘરે મૂકી આવ્યો છે. શું સત્ય હકીકત છે? કીર્તિ પટેલનો વાયરલ વિડીયો જુઓ તો તમને 100% સાચી માહિતી મળશે દર્શક મિત્રો. અને તમને ખાસ જણાવી દઈએ કે આ વિડીયો છે વધુ લોકોને શેર કરજો, જેથી સંપૂર્ણ 100% સાચી માહિતી બધાને મળે. વિશુ રાજપૂત છે તે ઇન્સ્ટાગ્રામની અંદર ચેલેન્જ વિડીયો બનાવીને ઘણા બધા ફોલોવર્સ ભેગા કરી લીધા. તમે દર્શક મિત્રો કોને સપોર્ટ કરો છો તે કોમેન્ટ લખવાનું ભૂલતા નહીં. કીર્તિ પટેલના સપોર્ટમાં છો કે વિશુ રાજપૂતના સપોર્ટમાં હોય તે બધા વિડીયોને લાઈક કરજો. દર્શક મિત્રો, આપણે વિડીયોમાં મોડું નથી કરવું. તમે પહેલા કીર્તિ પટેલનો વિવાદ સાંભળો. તે વિશુ રાજપૂત વિશે ઘણું બધું બોલી રહી છે, ન બોલવાનું બોલી રહી, કેવું બોલી રહી છે. દર્શક મિત્રો, તમે ખાસ સાંભળોના વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં, વિડીયો શેર કરો. દર્શક મિત્રો, પ્લીઝ તમે વિડીયોને શેર કરો જેથી બધા લોકોને ખબર પડે અને વિડીયોને લાઈક કરો. જોવો આ કીર્તિ પટેલ કેવું વિશુ રાજપૂત વિશે બોલી રહી. સાંભળો તમે દર્શક મિત્રો. પહેલા પેલી કાજલે જે દિવસે એમ કીધું કે ભાઈ હું તારી જોડે લગ્ન કરવા રેડી છું, તું આને ગમે એમ કરીને કાઢ. એટલે ભાઈએ ઝઘડા ચાલુ કર્યા, પેલીને મારવાનું, હેરાન કરવાનું. આમાં એની માં ને બધા સામી લો પાછા. એક કઈ શરીફાઈ નહીં ઠોકતા, એક દીકરીની જિંદગી હારે રમી ગયા તમે બધા. તમે એક દીકરીની જિંદગી હારે રમી ગયા. હું તો કાજલના મા બાપને તે પ્રાર્થના આમ કેવા રિક્વેસ્ટ કરું છું કે તમારી દીકરીને જો બચાવી હોય તો બચાવી લ્યો. તમે એને નર્કમાં નાખી છે, નર્કમાં. આ શબ્દ મારા યાદ રાખજો, બરાબર? એટલે કાજલે જે દિવસે લગ્ન કરવાની હા પાડી ને એટલે રાતના